તમે રાજુલા થી લઈને કે ભાવનગર સુધી બી આવો જે ઈ આખો પટ્ટો છે અને ઈ પટ્ટાની અંદર અડાભીડ આયરો ના ગામ છે. કેવા આયરો કે તૃણ જેમ લંગરા બંધ ત્રોડ અને મધધરા કંધ નાખે મરોડ. એક મચરક મારી અને હાથીના ખંભાથળ ને ભાંગી નાખે અને લોઢાની હાકલું ને તણખલાની જેમ તોડી નાખે અને જો આભ ખળેલે તો ભુજબળ ટેકા દે એવા અડાભીડ આયરો ના ગામ છે. અને ઈ આયરો ની અંદર નામકરણ વિધિ કરવામાં આવે છે. પણ આયર ની સંસ્કૃતિની શોભે એવા નામ રાખવામાં આવે છે. કેવા નામ કે દેવાતા હતા, ઉગા હતા, પાંસુ હતા, દાદુ હતા, હમીરા હતા, માયા હતા અને અમરુ હતા. આવા નામ રાખવામાં આવે છે. અને નામ લેતા જ ખબર પડી જાય કે આયર નો જ દીકરો છે. એમાં ઉગા હતા કઈ જેવું તેવું નામ નહોતું. જયારે આડીદર બોડીદર ના પાદર ની અંદર રાનવગણ ને મારવા માટે સોલંકીઓની ફોજ આવી ચડે છે. અને ત્યારે દેવાયત બાપુ પોતાના પૈણના દીકરા ઉગાનું બલિદાન આપે છે. અને ત્યારે ઉગો 11 વર્ષનો હતો. એને મૂછ્યું નહોતી ઉજી તો એ મૂછ્યું ઉપર હાથ ફેરવતો જાય ને બોલતો જાય છે કે મને મારું જુનાણું દીજો, મને મારું જુનાણું દીજો, નકર હું મારી નાખી. સોલંકીઓની ફોજ ની અંદર હાહાકાર મચાવે છે. અને જ્યાં સુધી ઉગાનું માથું ન કપાઈ જાય ત્યાં સુધી ઉગો મોઢામાંથી એક શબ્દ નથી ભરતો કે હું રા નવગણ નથી, હું તો ઉગો છું, આ આયરના દીકરા. અને ત્યારે આવા અડાભીડ આયરો માટે કહેવાનું મન થાય કે દુનિયા જાકારા દે અને રાખેના ઘરમાં રાણ, ત્યારે માથા હાટે મૂલવે ઈ આયરના એંધાણ. કે ત્યારે માથા હાટું મૂલવે ઈ આયરના એંધાણ.